તો જય માતાજી બધા મિત્રોને 360 દિવસ ડેલી લોક ચેલેન્જના 61મા દિવસે આપનું સ્વાગત છે। અને આજે ભાઈ આપણે વહેલા ઉઠી જતા ચમચમ આપણે કૃષ્ણ અને ચિલ્ડ્રન પાર્કના બે ફેરા જ વહેલા હતા એટલે દોડમ દોડશે। અને પછી વગર ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે કાઢી લીધું ગરમ પાણી અને ઘા લઈ લીધું આપણે સ્નાન। અને ભાઈ નહીં લીધું તું વાજે હતા સોન ઉપર થતી 2 મિનિટ ને આપણે નહીં ધોઈને થઈ જતા ટનાટન। અને પછી ઉપડી જાય આપણે કૃષ્ણ સ્કૂલનો ફેરો મારવા માટે। તો ભાઈ સોન 30 બધા કૃષ્ણ સ્કૂલનો છોકરો આપણે ઉઠાઈ લીધો અને સોન 50 બધા છોકરા ઉતારી દીધો કૃષ્ણ સ્કૂલમાં। પછી ગાય જે 7 વાગે ઘરે અને ઉપાડી લીધો ભાઈ બધા ચિલ્ડ્રન પાર્કના છોકરો। તો ભાઈ હળા હાથે બધા ચિલ્ડ્રન પાર્કના છોકરા ઉતારી દીધો ને પછી આપણે આવી જાય આપણી બેઠક ઉપર સચિનની ચાયની ટપરી ઉપર। અને વેકન ભાઈ સચિન થોડો ઊંઘમાં હતો હો પાછો। વધારાનો બખાડો કર્યા વગર મંગાવી દીધી આપણે ચા અને લઈ લીધી પછી ચાની ચૂસકી। અને પછી મળી જાય આપણને આપણા મિત્રો બાપજી બ્રધર્સ ને બીજા બધા ભાઈ બનો આ જાય બરાબર પેલો જાન તો કાયું था रोकड़े ले नहीं यहाँ कोलों को नहीं मिल रही घास और गधे खा रहे च्यवनप्राश। દોસ્તારો જોડે થોડી મજાક મસ્તી કરીને પછી આપણે ઉપડી જા ઘર તરફ ચમકા ભાઈ આપણા બોર્ડની એક્ઝામના છોકરા ઉતારવા જવાનું હતું 42ના બોર્ડની એક્ઝામના છોકરા ઉતારીને તરત આ પાછા આપણે ઉપડી ગયા પાટણ તરફ ચમકા આપણે ચિલ્ડ્રન પાર્કના છોકરા લઈને જવાનું હતું પાછું ઘરે। તો ફટાફટ લઈ લીધો બધા ચિલ્ડ્રન પાર્કના છોકરા અને પછી ઉપડી ગયા આપણે ઘર તરફ જવા માટે। ચિલ્ડ્રન પાર્કના બધા છોકરા ભાઈ ઘરે ઉતારીને પછી પાછા આપણે ઉપડી ગયા કૃષ્ણા સ્કૂલ તરફ અને પછી આપણે આવી ગયા ભાઈ કૃષ્ણા સ્કૂલમાં। પછી મળી જા સુરભા હું હતો સુરભા એટલે કે પરી નહીં જાવ પારો માં આવીશું જોરે રહીને મેં મારા આ રહ્યો ને અમારો બાતર પાછો આવ્યો ઇને લવડા આજો એ કૃષ્ણા સ્કૂલનો ફેરો ઉતારીને પછી ઉપડી જાય આપણે ગેસ પુરાઈ લીધો ને પછી ઉપડી જાય પાછા આપણે 42ના જે બોર્ડનો એક્ઝામનો છોકરા લેવા માટે પછી છોકરા બધો ઘરે ઉતારીને આવી જાય આપણે ઘરે અને ગાડી મેળી દીધી પાર્કિંગમાં। હવે આપણે લેવું થોડું જમી અને કરવા મળશું પછી આરામ કરીને ઉઠ્યા તો વાજી જતા પહોંચતે આપણે એક્ટિવા લઈને ઉપડી જાય આપણે પાટણ તરફ ચમચમ આપણા ભત્રીજાનો બર્થડે તો એના માટે કેક લેવા માટે પહોંચી જાય પાટણ ને કરાવી દીધું આપણે કેક પેક અને પછી નીકળી જાય પાછા ઘર તરફ જવા માટે। ઘરે આવ્યા ને ભાઈ કેક બેક તો સજાઈ દીધું ને મારા ભત્રીજાએ મારી દીધી ફૂંક અને પછી બધાએ કર્યું સેલિબ્રેશન। પછી અમારા ભત્રીજા રાજવીરે બધાને ખવડાવી કેક અને કર્યું બરોબરનું સેલિબ્રેશન અને બધાને આલી દીધી પછી કેક। અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો આપણી ચેનલ અર્જુનસિંહ ટ્રાવેલિંગ વ્લોગને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। જય માતાજી।